વેલકમ ઓલ ધ સ્ટુડન્ટ્સ. જો આપણે પ્રકરણ 1 ગણ એમાં છેલ્લે પ્રકરણના સ્વાધ્યાય 1 ચાલુ કર્યો હતો. હવે આજે આપણે એનો 12મો દાખલો લઈએ છીએ. એમાં ગણ એ, બી અને સી એવા શોધો કે જેથી એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી અધિક્ત ગણો થાય. અધિક્ત એટલે ખાલી ન હોય તેવા, અને એ છેદ બી છેદ સી ઇક્વલ ટુ ખાલી ગણ થાય. એનો મતલબ કે એ છેદ બી માં કોઈ સામાન્ય ઘટકો હોવા જોઈએ, બી છેદ સી માં પણ કોઈ સામાન્ય ઘટકો હોવા જોઈએ, અને એ છેદ સી માં પણ કોઈ સામાન્ય ઘટકો હોવા જોઈએ. પણ ત્રણેય ગણમાં હોય એવો કોઈ કોમન ઘટક ના હોવો જોઈએ. એવા આપણે ગણ શોધવાના છે. હવે આ અલગ અલગ થિંકિંગ પ્રમાણે તમે જે થિંકિંગ કરો એ પ્રમાણે અલગ અલગ તમે લખી શકો છો. ઓકે, અહીંયા એક ઉદાહરણ આપણે એનું લખવાનું છે. તો ગણ એના ઘટકો આપણે લઈએ 1 અને 2. ઓકે, હવે ગણ બી ના ઘટકો લઈશું. એ અને બી માં એક ઘટક સામાન્ય હોય એવું આપણે લઈએ, 2 અને 3 લઈએ. એ જ રીતે આપણે ગણ સી લઈએ. હવે ગણ સી એવો લઈશું કે એ અને સી માં એક ઘટક સામાન્ય હોય, બી અને સી માં પણ એક ઘટક સામાન્ય હોય, પણ ત્રણેયમાં હોય એવું નહીં લેવાનું. ચલો તો આપણે લઈ લઈએ 1, 3 અને 5. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ છેદગણ બી ઇક્વલ ટુ 2 આવશે, અધિક્ત ગણ છે. બી અને સી નો છેદગણ એમાં એક ઘટક કોમન છે, 3 આવશે, એ પણ અધિક્ત ગણ છે. એ અને સી નો છેદગણ લઈએ, એમાં આપણને 1 મળશે, એ પણ અધિક્ત ગણ છે. પણ ત્રણેય ગણમાં હોય, ગણ એમાં પણ હોય, બી માં પણ હોય અને સી માં પણ હોય એવો કોઈ સામાન્ય ઘટક નથી. એટલે એ છેદ બી છેદ સી ઇક્વલ ટુ ખાલી ગણ થાય. ઓકે, તો આ રીતે આપણે ખાલી ગણ એવા શોધવાના હતા. અને મેં તમને કીધું કે તમે આને બીજી રીતે પણ ગણ લખી શકો છો, બરાબર, તમારી રીતે જાતે થિંકિંગ કરીને. ચલો હવે આગળ લઈએ 13મો દાખલો. 13મા દાખલામાં શું આપ્યું છે? જો એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા અને 225 કોફી પીતા હતા. 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા. તો કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે. ઓકે, આપણે બેમાંથી એક પણ ડ્રિંક ના લેતા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે. તો ચલો, તો પહેલા અહીંયા બે ગણ વિશેની ચર્ચા છે, એટલે આપણે બે ગણો ધારીશું. ધારો કે ચા પીતા હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ એ લઈએ અને કોફી પીતા હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ બી લઈએ. તથા શાળાના જેટલા વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવે છે, ટોટલ જેટલા વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કર્યું એમને આપણે સાર્વત્રિક ગણ યુ તરીકે લઈશું. તો જુઓ કેટલા વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કર્યું? ટોટલ 600 વિદ્યાર્થીઓનું. એટલે આપણે ગણ યુ ના ઘટકોની સંખ્યા 600 લઈશું. એટલે n ઓફ યુ ઇક્વલ ટુ 600. 150 વિદ્યાર્થીઓ ચા પીએ છે, એટલે ગણ એ ના ઘટકોની સંખ્યા થશે 150. એ જ રીતે 225 કોફી પીએ છે, એટલે બી ના ઘટકોની સંખ્યા થશે 225. અને 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીએ છે, એટલે કે તે થશે એ છેદ બી ના ઘટકોની સંખ્યા. ઓકે, ચલો હવે આને આપણે વેન આકૃતિથી સોલ્વ કરીએ, કારણ કે તે સહેલું પડશે. અહીંયા બે ગણોની વેન આકૃતિ બતાવી છે. સૌથી પહેલા તો આપણે જાણીએ છીએ કે ભાઈ વેન આકૃતિમાં ઘટકોની સંખ્યા કઈ રીતે દર્શાવવાની. તો એ છેદ બી ના ઘટકોની સંખ્યા અહીંયા લખીશું, જે 100 આપેલી છે.
હવે ગણ એ ના ઘટકોની સંખ્યા 150 છે, એમાંથી પેલા 100 કોમન આવી ગયા, એટલે 150 માંથી 100 કોમન કાઢી નાખો એટલે 50 રહેશે. અહીંયા આ બાજુ આપણે 50 લખવા પડશે. અને ગણ બી ના ઘટકોની સંખ્યા છે 225, એમાંથી પણ પેલા 100 કોમન આવી ગયા છે, એટલે 225 માંથી 100 બાદ કરો એટલે 125 આવશે. ઓકે, હવે આપણે એ યોગ બી ના ઘટકોની સંખ્યા વેન આકૃતિ ઉપરથી શોધી શકીએ છીએ. તો વેન આકૃતિ પરથી આપણે જાણીએ છીએ કે ભાઈ આ ત્રણેયનું ટોટલ કરીએ એટલે કયા ગણના ઘટકોની સંખ્યા મળે? એ યોગ બી ના. તો એન ઓફ એ યોગ બી એટલે ટોટલ કેટલા વિદ્યાર્થીઓને ચા અથવા કોફી પસંદ છે એ આપણને ખબર પડી જાય. તો એ યોગ બી ના ઘટકોની સંખ્યા એટલે આપણે 50 વત્તા 100 વત્તા 125 કરીશું. ઓકે, એટલે જવાબ આવશે આપણો 275, 275. એટલે આ 275 વિદ્યાર્થી એવા છે કે જે ચા અથવા કોફી પીતા હોય. હવે આપણે શોધવાનું છે કે ચા અથવા કોફી બેમાંથી એક પણ ન પીનાર વિદ્યાર્થીની સંખ્યા. તો ચા અથવા કોફી બેમાંથી એક પણ ન પીનાર પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બોલો શું થાય? એટલે કે એન ઓફ એ યોગ બી આખાનો ડેશ થશે. ઓકે, તેથી હવે આપણે જાણીએ છીએ એન ઓફ એ યોગ બી આખાનો ડેશ એટલે યુ માંથી આપણે એ યોગ બી ના ઘટકોની સંખ્યા બાદ કરીશું. તો સાર્વત્રિક ગણમાં કેટલા વિદ્યાર્થીઓ છે? જો એન ઓફ યુ ઇક્વલ ટુ 600 છે. કુલ 600 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. એટલે આપણે અહીંયા 600 માઇનસ 275 કરીએ તો જવાબ આવશે 325. ઓકે, એટલે 325 વિદ્યાર્થી એવા છે કે જેને ચા અથવા કોફી બેમાંથી એક પણ વસ્તુ પીતા નથી. ઓકે, તમે ડાયરેક્ટ સૂત્રની મદદથી પણ આ દાખલો સોલ્વ કરી શકો છો જો તમને સમજણ પડી જતી હોય તો. બરાબર છે? તો હવે આગળ જઈએ. હવે છે 14મો દાખલો. એમાં આપ્યું છે કે વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે, 50 અંગ્રેજી જાણે છે અને 25 બંને ભાષા જાણે છે. તો આ જૂથમાં કેટલા વિદ્યાર્થી હશે? સિમ્પલ વસ્તુ છે, કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે. એટલે કે એ યોગ બી ના ઘટકોની સંખ્યા શોધવાની થઈ. અહીંયા આપણે હિન્દી જાણનાર વિદ્યાર્થીઓનો ગણ એ લઈએ અને અંગ્રેજી જાણનાર વિદ્યાર્થીઓનો ગણ બી લઈએ તો એ યોગ બી ના ઘટકોની સંખ્યા શોધવાની છે. તો ગણ એમાં 100 ઘટકો છે કારણ કે 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે એવું આપ્યું છે. અને ગણ બી માં 50 આવશે ઘટકો કારણ કે 50 અંગ્રેજી જાણે છે એવું આપ્યું છે. બંને ભાષા જાણતા હોય એવા 25 વિદ્યાર્થીઓ છે. તે થશે એ છે બી ના ઘટકોની સંખ્યા. તો સિમ્પલ વસ્તુ છે, આપણે સૂત્રની મદદથી એને સોલ્વ કરી શકીએ છીએ. એટલે વેન આકૃતિ અહીંયા દોરવાની કઈ જરૂર નથી. બરાબર? તેથી હવે સિમ્પલ સૂત્ર છે એ યોગ બી ના ઘટકોની સંખ્યા શોધવાનું. એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી. એટલે કે 100 વત્તા 50
-25 જવાબ આવશે 125 એટલે જૂથમાં 125 વિદ્યાર્થીઓ છે. એકદમ સરળ દાખલો હતો આ. હવે આગળનો દાખલો લઈએ, 15મો દાખલો. આ દાખલો એને આઈએમપી દાખલા તરીકે આપણે ગણી શકીએ. એમાં 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વ્યક્તિઓ સમાચાર પત્ર એચ વાંચતા, 26 સમાચાર પત્ર ટી વાંચતા અને 26 સમાચાર પત્ર આઈ વાંચે છે. 9 એચ અને ટી વાંચે છે. 9 એચ અને આઈ વાંચે છે. 11 એચ અને ટી વાંચે છે અને 8 ટી અને આઈ વાંચે છે. તથા 3 વ્યક્તિઓ એવા છે કે જે 3 તમામ સમાચાર પત્ર વાંચતા માલુમ પડ્યા. તો આપણે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર અને માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. તો પહેલા વિચારો કે અહીંયા કેટલા ગણો આપણે ધારવા પડશે. 3 સમાચાર પત્ર વાંચતા વ્યક્તિઓની સંખ્યા આપેલી છે એટલે આપણે 3 ગણો અહીંયા ધારવા પડશે. તો અહીંયા ધારેલા છે સમાચાર પત્ર એચ વાંચતા હોય તેવા વ્યક્તિઓનો ગણ આપણે એચ લઈએ. સમાચાર પત્ર ટી વાંચતા હોય તેવા વ્યક્તિઓનો ગણ એને ગણ ટી તરીકે લઈએ અને સમાચાર પત્ર આઈ વાંચતા હોય એવા વ્યક્તિઓના ગણને આપણે ગણ આઈ તરીકે લઈએ. તથા જેટલા વ્યક્તિઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું તેમનો ગણ આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ લીધો. એટલે પહેલા તો દાખલામાં આપેલી માહિતીના આધારે આપણે કેટલા ગણો નક્કી કરવાના છે એ જોઈ લો. ઓકે, હવે જે માહિતી આપેલી છે એ માહિતીને આપણે ભેગી કરીશું. ઓકે, ચાલો. કુલ 60 વ્યક્તિઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું એટલે અહીંયા આપણે ગણ યુ ના ઘટકોની સંખ્યા 60 લીધી છે. 25 વ્યક્તિઓ સમાચાર પત્ર એચ વાંચે છે એટલે ગણ એચ ના ઘટકોની સંખ્યા 25 લીધી. 26 વ્યક્તિઓ સમાચાર પત્ર ટી વાંચે છે, બરાબર છે, એટલે ગણ ટી ના ઘટકોની સંખ્યા 26 લીધી. એ જ પ્રમાણે સમાચાર પત્ર આઈ વાંચતા હોય એવા પણ 26 છે, બરાબર છે. ના હોય તો તમે એક પેજમાં રકમ લખી નાખો અથવા ચોપડીમાં રકમ આપેલી હોય તો ચોપડીમાં રકમ ખોલીને બેસો તો વધારે ખ્યાલ આવશે. ચલો, એચ અને આઈ વાંચતા હોય એવા 9 વ્યક્તિઓ છે એટલે એચ છેદ આઈ એમાં 9 જણ આવશે એટલે કે 9 ઘટકો આવશે. એવી રીતે એચ અને ટી સમાચાર પત્ર વાંચતા હોય એવા 11 આપેલા છે એટલે એચ છેદ ટી એ ગણમાં 11 ઘટકો આવે. અને સમાચાર પત્ર ટી અને આઈ વાંચતા હોય એવા 8 વ્યક્તિઓ છે એટલે ટી છેદ આઈમાં 8 આવશે. તથા છેલ્લે આપેલું છે કે 3 સમાચાર પત્ર વાંચતા હોય એવા 3 વ્યક્તિઓ છે એટલે એચ છેદ ટી છેદ આઈ ઇક્વલ ટુ 3 આવશે. હવે 3 ગણવાળા જ્યારે પણ દાખલો આવે ત્યારે એને વેન આકૃતિથી સોલ્વ કરવું બહુ જ સહેલું પડે એટલે આપણે આને વેન આકૃતિથી સોલ્વ કરીશું. તો આ 3 ગણને દર્શાવતી વેન આકૃતિ આપેલી છે. ચલો, હવે એના ઘટકોની સંખ્યા લખવાની. શરૂઆત કેવી રીતે કરવાની 3 ગણમાં એ ખાસ ધ્યાન રાખજો. પહેલા તો આપણે ત્રણેયમાં જે કોમન હોય એ ઘટકો લખીશું. ચલો, ત્રણેય ગણમાં હોય એવા કેટલા ઘટકો છે? 3. તો અહીંયા આપણે એની સંખ્યા 3 લખી નાખીએ. ચલો, હવે એચ અને ટી ના છેદગણના ઘટકોની સંખ્યા. એચ અને ટી એના છેદગણના ઘટકોની સંખ્યા 11 છે. હવે 11 માંથી પેલા 3 કોમન આવી ગયા, એ બીજી વખત નહીં ગણવાના. ઓકે, તો 11 માંથી 3 કોમન આવી ગયા તો બાકી કેટલા રહ્યા? 11 માંથી 3 જાય તો 8 રહેશે. તો અહીંયા આપણે 8 લખીશું એટલે એચ છેદ ટી ના ઘટકોની સંખ્યા ટોટલ 11 થઈ જાય. જો અહીંયા ભૂલમાંથી 11 લખી નાખ્યું 8 ને બદલે તો એચ છેદ ટી ના ઘટકોની સંખ્યા 11 નહીં રહે, 11 વત્તા 3 14 આવી જશે એટલે માહિતી પ્રમાણે ખોટું પડશે, બરાબર છે. ચલો, એ જ રીતે આપણે ગણ એચ છેદ આઈ. એચ છેદ આઈ માં 9 ઘટકો છે. જો 9 માંથી 3 આવી ગયા એટલે બાકી રહેશે 6 અને ટી છેદ આઈ
ટી અને આઈ ના છેદગણમાં 8 ઘટકો છે. 8 માંથી 3 આવી ગયા એટલે 5 રહેશે. ઓકે, ધ્યાન રાખજો આનું. હવે આપણે ગણ h ના ઘટકોની સંખ્યા લખવાની છે. ચલો, h માં બાકી કેટલા રહ્યા? તો h માં કેટલા ઘટકો છે? 25. ઓકે, ચલો, h માં 25 ઘટકો છે. તો પછી 25 માંથી આ 3 નું ટોટલ કરો. 6 + 3 + 8, તો 6 + 3 9, 9 + 8 17. 25 માંથી 17 આવી ગયા, તો બાકી કેટલા રહ્યા? 8. એ અહીંયા 8 લખવાના. ઓકે, એ જ રીતે ટી માં 26 ઘટકો છે. જો બરાબર છે. હવે આનું ટોટલ કરો. ગણ ટી એટલે આખું આ જે વર્તુળાકાર ભાગ છે એ ગણ ટી દર, એની કુલ સંખ્યા 26 થવી જોઈએ. એમાંથી 8 + 3 + 5 એટલા આવી ગયા. બરાબર છે. એટલે 8 ને 8 16 ઘટકો આવી ગયા. બાકી રહ્યા 26 માંથી 10. એ 10 અહીંયા આપણે લખીશું. એ જ રીતે આઈ ના ઘટકોની કુલ સંખ્યા પણ 26 છે. 26 માંથી તમે ગણતરી કરો. 6 + 3 + 5. ઓકે, એટલે 14 ઘટકો આવી ગયા. તો બાકી રહેશે 12 ઘટકો. ઓકે, હવે તમે આપેલ માહિતી પ્રમાણે બધી વસ્તુ ચેક કરશો તો બધી વસ્તુ હવે પરફેક્ટ છે. આ રીતે 3 ગણ માટેની વેન આકૃતિમાં આપણે ઘટકોની સંખ્યા લખીશું. ચાલો, હવે પ્રશ્ન 1 આપણે જોઈએ. તો પ્રશ્ન 1 માં શું આપ્યું છે કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. જો હવે આ દાખલા માટે આ વેન આકૃતિ અગત્યની. વેન આકૃતિમાં કોઈ ગડબડ થઈ તો જવાબ નહીં આવે. બરાબર. આ વેન આકૃતિ સાચી તમે પરફેક્ટ દોરશો, એની અંદર જે માહિતી છે એ પ્રમાણે આંકડા લખશો તો જવાબ કોઈ પણ તમે મેળવી શકશો. ઓકે, ચલો હવે પહેલા પ્રશ્નને આપણે સોલ્વ કરીએ. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. તો તેવા વ્યક્તિઓની સંખ્યા શોધવા માટે આપણે આ જેટલા પણ વેન આકૃતિમાં નંબર લખ્યા છે એ બધાનો સરવાળો કરીએ એટલે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા આવી જશે. ખરેખર તો ઓછામાં ઓછા એક ગણમાં હોવું એટલે એના યોગગણના ઘટકોની સંખ્યા થઈ. એટલે અહીંયા આપણે શોધવાનું છે h યોગ ટી યોગ આઈ ના ઘટકોની સંખ્યા. એટલે આ બધાનું ટોટલ કરીએ એટલે એ ત્રણેય ગણના યોગગણના ઘટકોની સંખ્યા આવી જાય. એટલે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે એવા વ્યક્તિઓની સંખ્યા મળી જશે. જો તો 8 + 8, પહેલા તો h માં જેટલા જે ઘટકો છે એનો સરવાળો લઈ લો. જો 8 + 8 + 3 + 6 એટલે h ના ઘટકો આવી જશે. જો તો 8 + 8 + 3 + 6 એટલે જો h ના સર્કલમાં જેટલા આંકડા તય આવી ગયા. બાકી રહ્યા 10, 5 અને 12. એ લઈ લઈએ. એનો સરવાળો અહીંયા એડ કરી દઈએ. 10, 5 અને 12. ચલો હવે આ બધાનું ટોટલ કરો તો જવાબ તમારો મળશે 52. એટલે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા 52 છે. હવે બીજો પ્રશ્ન લઈએ. બીજા પ્રશ્નમાં આપેલું છે માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. ફક્ત એક જ, માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. તો આનો જવાબ પણ આપણને વેન આકૃતિ ઉપરથી મળી જશે. જો ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતા હોય, મતલબ કે સમાચાર પત્ર h વાંચતા હોય પણ ટી અને આઈ ના વાંચતા હોય. એ જ રીતે સમાચાર પત્ર ટી વાંચતા હોય પણ h અને આઈ ના વાંચતા હોય.
અને એ જ પ્રમાણે સમાચાર પત્ર આઈ વાંચતા હોય પણ એચ અને ટી ના વાંચતા હોય તો ચલો કેટલા વ્યક્તિઓ ફક્ત ને ફક્ત સમાચાર પત્ર એચ વાંચે છે તો એવા કેટલા આવશે 8 વ્યક્તિઓ. ફક્ત ને ફક્ત સમાચાર પત્ર ટી વાંચતા હોય એવા 10 અને માત્ર સમાચાર પત્ર આઈ વાંચતા હોય તેવા 12. તો આ ત્રણેયનું ટોટલ કરીએ એટલે માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા મળી જશે. એટલે 8 + 10 + 12 આપણે કરવું પડશે અહીંયા. એટલે 8 + 10 + 12 એટલે જવાબ આવશે આપણો 30. એટલે 30 વ્યક્તિઓ એવા છે કે જે ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે છે. આ જ વેન આકૃતિ ઉપરથી આ જ પ્રશ્ન ઉપરથી બીજા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે. આની અંદરથી એવું પણ પૂછાય કે માત્ર 2 સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો આપણે શું કરીશું કે ફક્ત 2 વાંચતા હોય એટલે એચ અને ટી માં હોય પણ આઈ માં ના હોય. એવી રીતે ટી અને આઈ માં હોય પણ એચ માં ના હોય અને એચ અને આઈ માં હોય પણ ટી માં ના હોય. એવા વ્યક્તિઓ કેટલા થશે? 8, 6 અને 5. એ ત્રણેયનું ટોટલ કરી દો એટલે ફક્ત 2 સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા મળી જશે. અને એક ક્વેશ્ચન બીજો પણ એડ થાય કે એક પણ સમાચાર પત્ર ના વાંચતા હોય, આ ત્રણમાંથી એક પણ સમાચાર પત્ર ના વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. તો ટોટલ તમે જુઓ કે સાર્વત્રિક ગણમાં 60 વ્યક્તિઓ છે. 60 વ્યક્તિઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું અને આ ત્રણમાંથી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા 52 છે. તો આપણે 60 માંથી આ 52 બાદ કરી નાખીએ એટલે 8 વ્યક્તિઓ એવા હશે કે જે એક પણ સમાચાર પત્ર વાંચતા ના હોય. તો આવા પ્રશ્નો પણ એની અંદર એડ કરી શકાય છે, એનું પણ ધ્યાન રાખજો. પણ ખાસ બાબત વેન આકૃતિની. તો વેન આકૃતિમાં લખતા બધું આવડી ગયું તો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે આપી શકશો. ઓકે, ચલો હવે છેલ્લો દાખલો છે એ આપણે લઈએ. 16મો દાખલો. એમાં આપ્યું છે કે એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિને ઉત્પાદન એ પસંદ આવ્યું, 26 ને ઉત્પાદન બી પસંદ આવ્યું, 29 એને ઉત્પાદન સી પસંદ આવ્યું. 14 વ્યક્તિઓને ઉત્પાદન એ અને બી બંને પસંદ છે. 12 વ્યક્તિઓ ઉત્પાદન સી અને એ પસંદ કરતી હોય અને 14 વ્યક્તિઓ ઉત્પાદન બી અને સી પસંદ કરતી હોય તથા 8 વ્યક્તિઓને ત્રણેય ઉત્પાદન પસંદ હોય તો માત્ર ઉત્પાદન સી પસંદ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. તો આગળના દાખલાની જેમ જ પહેલા તો અહીંયા 3 ગણ વિશે વાત છે એટલે ત્રણેય ગણો આપણે ધારી લઈએ. ચલો, ઉત્પાદન એ પસંદ હોય તેવા વ્યક્તિઓનો ગણ એને આપણે ગણ એ લઈએ. એ જ રીતે ઉત્પાદન બી પસંદ હોય તેવા વ્યક્તિઓનો ગણ બી અને ઉત્પાદન સી પસંદ કરનાર વ્યક્તિઓનો ગણ સી તરીકે લઈએ. ઓકે, ચલો તો પહેલા તો આપણે હવે જે માહિતી છે એ લખીશું બધી. કેટલા વ્યક્તિઓનું ઉત્પાદન એ પસંદ કરે છે? 21 વ્યક્તિઓ. તો ગણ એ ના ઘટકોની સંખ્યા 21 થશે. 26 વ્યક્તિઓ ઉત્પાદન બી પસંદ કરે છે એટલે બી ના ઘટકોની સંખ્યા 26 અને 29 વ્યક્તિઓ ઉત્પાદન સી પસંદ કરે છે એટલે સી ના ઘટકોની સંખ્યા 29 થશે. ઓકે, 14 વ્યક્તિઓને ઉત્પાદન એ અને બી બંને પસંદ છે એટલે એ છેદ બી ના ઘટકોની સંખ્યા 14. 12 વ્યક્તિઓને ઉત્પાદન સી અને એ બંને પસંદ છે તો એ છે સી ના ઘટકોની સંખ્યા 12 આવશે અને 14 વ્યક્તિઓને બી અને સી પસંદ છે એટલે બી છે સી ના ઘટકોની સંખ્યા 14 આવશે. તથા 8 વ્યક્તિઓ એવા છે કે જેમને ત્રણેય ઉત્પાદન પસંદ છે એટલે એ છે બી છે સી ના ઘટકોની સંખ્યા 8 આવશે. ઓકે, ત્રણેય ઉત્પાદન પસંદ હોય તેવા. ચલો, તો આ છે દાખલામાં જે આપણને આપ્યું હતું એ પ્રમાણે આપણે 3 ગણ પસંદ કર્યા અને જે માહિતી હતી એ બધી આપણે લખી નાખી. ચલો હવે એની વેન આકૃતિ દોરીએ. 3 ગણોને દર્શાવતી આ વેન આકૃતિ એબીસી ગણ. ચલો શરૂઆત કેવી રીતે કરીશું? તો શરૂઆત આપણે જાણીએ છીએ, હમણાં આગળના દાખલામાં આપણે વાત કરી કે 3 ગણોની વેન આકૃતિમાં આપણે આંકડા લખવા હોય બધા ઘટકોની સંખ્યા તો પહેલા તો ત્રણેયના છેદગણમાં હોય તેવા ઘટકોની સંખ્યા લખીશું. કેટલા છે? 8. અહીંયા આપણે પહેલા તો વચ્ચે ત્રણેયના છેદગણમાં 8 ઘટકો લખી નાખીએ. ચલો હવે એ અને બી ના છેદગણમાં કેટલા ઘટકોની સંખ્યા છે એ જુઓ. એ છેદ બી ના ઘટકોની સંખ્યા છે 14. 14 માંથી 8 કોમન આવી ગયા, બરાબર છે, એટલે બાકી કેટલા રહ્યા? તો કે 6 રહેશે.
અહીંયા 6 લખીએ એટલે ટોટલ a છેદ b ના ઘટકો 14 થઈ જાય. બરાબર. ચલો a અને c ના છેદગણમાં કેટલા ઘટકો છે એ જુઓ. તો a અને c ના છેદગણમાં 12 ઘટકો છે. એમાંથી 8 આવી ગયા તો બાકી રહેશે 4. એ 4 અહીંયા લખી નાખીએ આપણે. અને b અને c ના છેદગણમાં 14 ઘટકો છે. એમાંથી પણ 8 કોમન આવી ગયા એટલે બાકી રહેશે 6. ઓકે, ચાલો આટલું તો ખબર પડે એવું છે. હવે ગણ a ના ઘટકોની સંખ્યા જુઓ. ગણ a ના ઘટકો છે 21 ઘટકો. તો જુઓ અહીંયા આપણે આ બધાનું ટોટલ કરીએ ગણ a માટે તો 8 + 6 + 4 તો 18 આવશે. બરાબર. ગણ એમાં 21 ઘટકો છે તો બાકી કેટલા રહ્યા? 3 ઘટકો. અહીંયા લખીશું આપણે. ચલો હવે ગણ બી માં છે તમે જો અહીંયા 26 ઘટકો. ઓકે, તો આ ત્રણેયનું ટોટલ કરીએ 8 + 6 6 + 8 + 6 એટલે 18 આવશે. તો 26 - 18 એટલે 20 થશે. 6 + 8 + 6 20 થશે એટલે અહીંયા 6 બાકી રહેશે. ઓકે, અને ત્યાર પછી સી ના ઘટકોની સંખ્યા. ઓકે, તો એમાં 4 + 8 + 6 કરીએ એટલે 18 આવે. અને સી ના ઘટકોની સંખ્યા છે 29. 29 માંથી 18 જાય એટલે અહીંયા રહેશે 11. બરાબર છે. તો આ રીતે આપણે વેન આકૃતિ કમ્પ્લીટ કરી નાખી. હવે પ્રશ્ન વાંચો. બસ આ જ કામ અગત્યનું હતું દાખલામાં. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જો આટલી વસ્તુ વ્યવસ્થિત લખી નાખી, હવે તમે કોઈ પણ પ્રશ્નના જવાબ વેન આકૃતિ ઉપરથી આપી શકો. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ફક્ત ને ફક્ત ઉત્પાદન સી પસંદ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા કેટલી, એટલે કે ફક્ત સી માં હોય એવા ઘટકો કેટલા છે? તો માત્ર ગણ સી માં હોય પણ બીજા કોઈ ગણમાં ન હોય એવા 11 છે. જો બરાબર, 11 વ્યક્તિઓ એટલે કે 11 ઘટકો એવા છે કે જેમને ફક્ત સી ઉત્પાદન જ પસંદ છે, બીજું કોઈ એ અને બી પસંદ નથી. બરાબર. તો વેન આકૃતિ પરથી હવે આપણે જવાબ લખી શકીએ કે માત્ર ઉત્પાદન સી પસંદ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા 11 છે. ઓકે, એટલે આ દાખલા માટે પણ મેં તમને 2 થી 3 વખત કહ્યું કે વેન આકૃતિ સૌથી અગત્યની. બરાબર, આને પણ આપણે આઈએમપી દાખલા તરીકે ગણી શકીએ. બરાબર છે. તો 15મો અને 16મો દાખલો લગભગ એક જેવા જ હતા, ખાલી પ્રશ્નો એની અંદર જુદા હતા. તો આપણે જે અગાઉના વિડીયો લેક્ચરમાં અને આ વિડીયો લેક્ચરમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 1 ના જેટલા દાખલાની ચર્ચા કરેલી છે એટલા જ દાખલા આપણે તૈયાર કરવાના છે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 માંથી. બરાબર છે. અને આ સાથે આપણું ચેપ્ટર નંબર 1 ગણ અહીંયા પૂરું થાય છે. હવે નવા ચેપ્ટર સાથે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળીશું.